મમ્મીએ કહ્યું આજે પિઝા નહીં મળે અને દીકરો દોડતો પપ્પા પાસે જાય અને પપ્પાએ ફટાકથી ઓર્ડર કરી દીધો ઓનલાઈન અને પિઝા આવ્યો અને બાળકે ખાઈ લીધો. દોસ્તો, ઘણીવાર મમ્મી ના પાડે અને પપ્પા હા પાડે, ઘણીવાર મમ્મી ના પાડે અને દાદા દાદી હા પાડે. આવું જ્યારે ઘરમાં વાતાવરણ હોય ત્યારે બાળક ઘરમાં જ પોલિટિક્સ શીખી જાય છે. બાળક એ મેનિપ્યુલેશન શીખી જાય છે. ક્યારે મમ્મી પાસે જવું, ક્યારે પપ્પા પાસે જવું, ક્યારે મને મોબાઈલ જોઈતો હોય તો દાદા દાદી આપશે. આ બધું જ મેનિપ્યુલેશન બાળક મોટાઓના વર્તન પાસેથી શીખે છે. અને જો તમે એવું નથી ઈચ્છતા કે તમારું બાળક મેનિપ્યુલેટિવ બને, પણ તમારું બાળક સંસ્કારી બને, જો એવી તમારી ઈચ્છા હોય તો આજથી જ ઘરની અંદર ટીમવર્ક હોવું જરૂરી છે. એ બાળકને જ્યારે મમ્મીએ ના પાડીને કે આજે પિઝા નહીં મળે, આજે આઈસ્ક્રીમ નહીં મળે, ત્યારે દોડીને પપ્પા પાસે જાય, દાદા પાસે જાય, દાદી પાસે જાય. જો બધા જ લોકો પાસેથી એક જ વસ્તુ સાંભળવા મળે કે ના આજે મોબાઈલ નહીં મળે, આજે પિઝા નહીં મળે, આજે આઈસ્ક્રીમ નહીં મળે, તો ગેરંટી સાથે બાળક એ સંસ્કારી બનશે, બાળક એ મમ્મીને રિસ્પેક્ટ આપનારું બનશે, બાળક એ મમ્મીની વાતને સાંભળનારું બનશે. અને જો બાળક સંસ્કારી હશે તો જ આવનારા સમયની અંદર બાળક સફળ થવાના ચાન્સીસ છે. પણ બાળકના સારા સંસ્કાર માટે તમારા પરિવારમાં ટીમ વર્ક હોવું એ ખૂબ જ જરૂરી છે. અને જો તમે આ બાબત સાથે એગ્રી કરતા હોય તો તમારા જીવન સાથી સાથે અથવા જે વ્યક્તિ તમારે નાની અગેન્સ્ટમાં હા પાડી દે છે એની સાથે આ રીલ જરૂરથી શેર કરો. અને સાથે સાથે આવા જ પોઝિટિવ પેરેન્ટિંગ અને ફેમિલી રિલેશનશિપને સુમધુર બનાવવાના પાવરફુલ વિડીયોઝ માટે આજથી જ મને ફોલો કરવાનું શરૂ કરો. આપણે મળીશું આવતીકાલે આવી જ નવી પાવરફુલ રીલ સાથે.